વડોદરામાં જેટકોની ભરતી રદ થયા બાદ આજે સતત બીજા દિવસે ઉમેદવારોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે। વડોદરામાં જેટકોની ભરતી રદ થયા બાદ સતત બીજા દિવસે પણ ઉમેદવારોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે। જેટકો દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી। ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવામાં આવી છે। ગઈકાલથી જ વિભાગની ભૂલનો ભોગ બનેલા ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આખો દિવસ ભારે રોષ સાથે વિરોધ ચાલુ રહ્યો હતો, જે હજુ બીજા દિવસે પણ યથાવત ચાલી રહ્યો છે। વિદ્યાર્થીઓને આખી રાત કકડતી ઠંડીમાં પસાર કરવી પડી છે। કેટલાક ઉમેદવારો ફૂટપાથ પર ખુલ્લામાં ઓઢ્યા વિના સૂઈ રહ્યા હતા। ઉમેદવારોને આખી રાત ફૂટપાથ પર વિતાવવી પડી હોવાથી ખૂબ જ આક્રોશ હતો। અત્યારે તો સર કંઈ કહેવા જેવું જ નથી, કારણ કે સરકાર પણ હાથ નથી ચાલી રહી હતી અને અમારે એમડી સાહેબ પણ કંઈ જવાબ આપી રહ્યા હતા। કાલના તેમને મળવા માટે બધા ઊભા જ હતા, પણ ત્યાં અંદર બોલાવે અમને એમ કહીને કે એમડી સાહેબની તેમની મુલાકાત કરાવે છે। જ્યારે અમારા મિત્રો અંદર ગયા ત્યારે એચઆર સર જોડે તેમની મિટિંગ કરાવી અને એચઆર સર જોડે તેમને એમ જ કહી દીધું કે પરીક્ષા ફરીથી જ લેવાય છે। પણ પરીક્ષા શા માટે ફરીથી લેવાય? કારણ કે પરીક્ષામાં તો કોઈ ભૂલ જ નથી, ભૂલ એમના અધિકારીઓની છે। તો અધિકારીઓને જે ન્યાય અધિકારીઓ ઉપર એક્શન લેવી પડે ને। અમારા 1224 વિદ્યાર્થીઓનું શું થાય?